મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, છતાં હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોન અને ગાર્ડનમાં સુરક્ષાની અછત સામે આવતા સવાલો ઊભા થયા છે। આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ યોજાઈ હતી। વડોદરા શહેરમાં સુરક્ષા માટે મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સી મારફતે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ હરણી વિસ્તારમાં આવેલા હરણી લેક ઝોન, હરણી મુક્તિધામ અને હરણી ગાર્ડનમાં સુરક્ષા ગાર્ડની અછત સામે આવી છે। આ તમામ સ્થળોએ નિયમ મુજબ ગાર્ડ તૈનાત હોવા જોઈએ, છતાં સ્થળ પર ગાર્ડ ગેરહાજર જોવા મળ્યા। આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામે પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચીને જનતા રેડ કરી હતી। રેડ દરમિયાન કેટલીક જગ્યાએ સુરક્ષા ગાર્ડ બેદરકારીપૂર્વક ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું। હરણી લેક ઝોન જેવી સંવેદનશીલ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા ન હોવા અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। આમ આદમી પાર્ટી દ્વારા સુરક્ષા એજન્સી અને મહાનગરપાલિકાની કામગીરી પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। હવે આ સમગ્ર મામલે મહાનગરપાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। એજન્સીઓના માણસો ઉમેરી દેવાના, પછી એ કોઈ જગ્યાએ મંદિરોમાં કામ કરતા હોય, કોઈ જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર કામ કરતા હોય, કોઈ યુપીમાં કામ કરતા હોય, અને એ લોકોના ખાલી માત્ર આધાર કાર્ડ લઈ અને ચોપડા પર ઉધારી એ લોકોનો પગાર લઈ લેવાનો, આજ જે મોટું ષડયંત્ર સિક્યુરિટી એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે, એનો આજે અમે ભ્રષ્ટાચારનો આજે જનતા રેડ કરીને ઉજાગર કરી છે। ત્યારે આગામી દિવસોની અંદર જો કમિશનર સાહેબ આમની સામે તાત્કાલિક અસરથી પગલાં નહીં ભરે તો યાદ રાખજો, વડોદરાની જનતા તમામ આ કમિશનરને અને માનનીય મેયર સાહેબને અને ચૂંટાયેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબને, ડેપ્યુટી મેયરને, તમામ લોકોને સવાલ કરવાની છે કે અમારા ટેક્સના પૈસા તમે જે ભ્રષ્ટાચાર કરો છો એ ઉજાગર જે કરવામાં આવ્યો છે એને કોઈ પણ સંજોગોની અંદર આવા ટેક્સના પૈસાની ચોરી કરવા દેવામાં નહીં આવે। જ્યાં જ્યાં આવો ભ્રષ્ટાચાર થશે ત્યાં આ તમામ સૈનિકો રેડ પાડશે, જનતા રેડ કરશે।